ખાતે આવેલા કોળિયાક નિષ્કલન મહાદેવના દર્શનાર્થે પધારેલા યાત્રિકોને રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ઘડિયા તથા મંદિરનો પ્રસાદ વિતરણ કરાયો હતો। થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ભાવનગરના કોળિયાક નિષ્કલન મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલા તમિલનાડુથી 29 જેટલા યાત્રિકોને લઈને જતી એક ખાનગી ટ્રેવલ્સની બસ કોઝવે પરથી વધુ પાણી પસાર થતા ડ્રાઈવર સાઈડનો ભાગ એટલે કે આગળનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યારે 29 જેટલા યાત્રાઓ પાણીમાં ફસાયા હતા। મીરાકુંજ સ્ટાફ અને કોળિયાક ગામના કોળી તથા મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ વહીવટીતંત્ર દ્વારા મળી તથા પરસોત્તમભાઈ સોલંકી તેમજ દિવ્યેશભાઈ સોલંકી સતત સંપર્કમાં રહી લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓની રહેવાની જમવાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી। તેઓનું મેડિકલ તપાસણી પૂર્ણ થયા બાદ તમામ યાત્રીઓને તમિલનાડુ જવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરી મોકલવામાં આવ્યા હતા અને મંત્રી પરસોત્તમ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા તેઓને એક ઘડિયાળ તેમજ નિષ્કલન મહાદેવ મંદિરનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે યાત્રાળુઓએ પણ મંત્રીઓ તથા વહીવટીતંત્રનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મંત્રીની કામગીરી બિરદાવી તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા। કેએસયુ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।